છે, મને કોઈ બચાવ. અરે આ તો મારો મિત્ર ગાબુ છે. એ ગાબુ, એ ગાબુ. અરે તું કોણ છે? એ મને ન ઓળખ્યો? હું તારો મિત્ર બોતુ. અરે હું તો પુષ્પા છું. લાગે પુષ્પા બિચાર એવું લાગે. આ ગાબોની ચોગર. લા યાદ કર, આપણે બે જટાળમાં સાથે ભણતા હતા. અરે તું પેલો મોતું છે ને, જે હમણાં છઠ્ઠા ધોરણમાં 6 વાર નપાસ થતા કાબુ અને મોતું. અલા પણ તને શું થયું છે? મને મમ્મીની લત લાગી છે. અલા ગાબુ, આ તો બહુ ગંભીર સમસ્યા છે. એક કામ કર, તને બુવાજી પાસે લઈ જઈએ. ચાલ બુવાજી પાસે. ચાલ. માતાજી ભુવાજી. લે મને ગોડા લાગે હે. અલા ભુવાજી ઉપર લાગે એટલે. એ ના ના ભુવાજી, અને મોબાઈલ લતો ઇલાજ આપો. શું વાત કરો ભુવાજી? આને ક્યાં લઈ જાઓ? આવો જય માતાજી ભુવાજી. શું કામે આવ્યા છો? આરોપી જગ્યા ફરિયાદી કયા કેસ માટે આવ્યા છો? મોબાઈલ હું મારી પુસ્તકમાં ચેક કરીને કહું. સાહેબને ખબર પડે છે. હવે આ બાબતની કોઈ કામ નથી. જંગુ સાહેબ, હવે આનું શું કરવું? આનો કોઈ ઉપાય નથી. હવે આનો માત્ર એક જ ઉપાય છે. તમે આ ડોક્ટર તોતડિયા પાસે લઈ જાઓ. અરે હા, એ જ ને, ડિગ્રી વગરના ટોટડિયા સાહેબ. હા, એક જે ડિગ્રી વાળા તોતડિયા સાહેબ. તમે તો વકીલાની ડિગ્રી મેળવી છે ને? કહું નહીં ફોન પર, સાહેબ ડિગ્રી વાળા છે. ત્યાંથી અવારનવાર ધંધો બકડા હેડ્યા હોય છે. એ ચુલબુલું ચાલે ચાલે. તમારે ચાવવાથી જાવ આઈથી. આવો રજા લઈ જંગુ સાહેબ. ઓ માથું કુટા કરા જાવ ને આઈથી.
ઓ દાદા સાહેબ શું કહો છો? નેતા તો નથી રાજી નહીં, નિદાન આપું તો. નિદાન આપું. ડોક્ટર સાહેબ થઈ ગયો. ડોક્ટર સાહેબ કુતરા છે. ગામ એવા ગુણ. દાદા તું તમે આવ્યા છો. ડોક્ટર સાહેબ આના મોબાઈલ લત લાગે છે. આનો કઈ રસ્તો બતાવો. ડોક્ટર બિન દઉં. તારી શું થાય કોઈ ઉપાય નથી. આનો એક જ ઉપાય છે. તમે તમારા દૂધની પાસે જાઓ, એકદમ રસ્તો બતાવશે. સારું, રજા લઈએ ગુરુજી. રજા તો આપું છું, તો ત્યાંની હું દીધેલી વગરનો ડોક્ટર છું. નમસ્કાર ડોક્ટર સાહેબ. નમસ્કાર ગુરુજી, આવીએ. આવો આવો. તમે કોણ છો? એ ગુરુજી તમે અમને ના ઓળખ્યા? અમે તમારા સૌથી આદર્શ વિદ્યાર્થી. તમે તો એ જ છો ને જે છઠ્ઠા ધોરણમાં 6 વાર નપાસતા હતા, કાબુ અને પૂતુ. હા એ છઠ્ઠા ધોરણમાં 6 વાર નપાસ હતા. તમારા સૌથી આદર્શ વિદ્યાર્થી. ક્યાંથી આદર્શ? શું કામે આવ્યા છો? અરે ગુરુજી અને મોબાઈલ લત લાગી છે. આનો કઈ રસ્તો બતાવો. ત્યાંનો રસ્તો તો બતાવું, પણ તમારે તેનું નિયમિત પાલન કરવું પડશે. આદેશ ગુરુજી. ત્યાં પહેલા ચાલો તું મને મોબાઈલ આપી દે. પણ આપી દે. તમે હવે અહીંયા આસન પર બેસી જાઓ અને હવે આંખો બંધ કરી દો અને ઠઠ્ઠાર બેસી જાઓ અને હવે મુદ્રા કરો અને આંખો બંધ કરીને ઓમકાર કરો. હવે બેટા ગાભુ તને કેવું લાગે છે? અરે ગુરુજી મને સારું લાગે છે. હવે બીજો કઈ આદેશ? હવે તમે તમારા આસન પર ઊભા થઈ જાઓ અને હવે હું તને જે કસરત કરાવું તેવી કસરત તું મારી સાથે કર. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 રૂક જાઓ. હવે બેટા ગાભુ તને કેવું લાગે છે? અરે ગુરુજી મને ખૂબ સારું લાગે છે. હવે બીજો કઈ આદેશ? હવે તમે તમારા આસન પર બેસી જાઓ અને હવે હું તને જે પુસ્તક વાંચવા આપું તે તું ધ્યાનથી વાંચજે. સારું ગુરુજી. લે તું પણ વાંચ. જેથી તમારી આવનારી પેઢી તમારી જેમ છઠ્ઠા ધોરણમાં 6 વાર નપાસ ના થાય. હવે બેટા ગાભુ તને કેવું લાગે છે? અરે ગુરુજી મને ખૂબ અતિ ઉત્તમ લાગે છે. જાણે કે મોબાઈલ દુનિયામાંથી બહાર નીકળી ગયો. હવે બીજો કઈ આદેશ? હવે તમે તમારા આસન પર ઊભા થઈ જાઓ અને તું હવે આ 3 બાબતો રોજ નિયમિત કરજે, જેથી તારી આ મોબાઈલની લત અઠવાડિયામાં જ છૂટી જશે. અરે ગુરુજી તમારો ખૂબ ખૂબ આભાર. તમારો આ ઋણ અમે કદી નહીં ભૂલીએ. તમે અમારી જિંદગી બચાવી છે. આશીર્વાદ ગુરુજી. આશીર્વાદ. ચાલો ઊભા થઈ જાઓ. ચાલો આપણે સંદેશો બધાને આપીએ, જેથી તારી જેમ કોઈના મોબાઈલની લત ના લાગે. ચાલો. નમસ્કાર. અહીં ઉપસ્થિત ભારત દેશના મારા યુવાનો
વિદ્યાર્થીઓ, મિત્રો, બાળકો અને માતા પિતા, આજે હું તમને જે કાંઈ પણ કહું તે તમારે ખાલી સાંભળવાનું નથી, તેને અમલમાં પણ મૂકવાનું છે. આજે તમે મારા મિત્ર ગાબુ રસ્તાન જોયું, મોબાઈલથી તેની હાલત જોઈ. મોબાઈલ એ તો તેને ગાંડો કરી નાખ્યો. આ સમસ્યા ખાલી ગાબુની નહીં, દેશના તમામ યુવાની છે. તો ચાલો આપણે બધા સાથે મળીને આ અખંડ ભારતને અને અખંડ ભારતના યુવા ધનને બચાવવા શપથ લઈએ અને આજે જ હમણાં જ આ દુષ્ટના વ્યસનને છોડી દઈએ, મૂકી દઈએ અને ત્યજી દઈએ. એવી જ મારી તમને નમ્ર વિનંતી છે, પ્રાર્થના છે અને અપીલ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ભારત